અનમોયતે ભમરી આઈ એ ભાદો રે મારા શિયાળો વાલી મોડી વેળાએ મારા શહેરભાઈ ના ભગવાન દરેક ને મારા ભરપૂર ખમા કે છે હેલો ગુણ કૈલાસ મને આવો રનો ડાળવા આયા છો મારા ચહેરના ભગવાન મારા કેશવ તાની વેળાએ મારા ભરપૂર ખૂબ ખમા કે છે મને જો ઓઢાડી હોય છે તો કોઈ દાડો તમને ઉઘાડા રાખું મારું છે આવું વાડ પીરા નાખું ના માટે હું શિવા જવાની અમીર પિહારી છે ગુણ એક જ અમારો વધાવો લાવ રણું ઉડાડ્યું છે હું વાડ પીરા નાખું ના માટી માતા બોલતી છું તારી વશમાં હું હોય और मारा देवना भगवान એવું કે છે વેળા ફળ સમય ચોગડી બલવાન છે મારો ભરગુ જબરો છે રોમ જબરો પરમાત્મા જબરો છે રમેશભાઈ સાહેબ સુખ ધકે દુઃખ વેળા વેળાની સોયડી છે સૂર્ય ઉગેલો સોયડો ઓમ ભરબો પૂરે આજે હું વાડ પીરાના ધુના માટી હું શિવા જવાની અજા તારી વેળાની સોયડી નહીં ખવાય અને મને ઓઢનો ઓઢાડ્યો છે એનો પરમ જવા દૂધ મારું ચેહરભાઈ નું વેણ છે આથી તારી વશમાં વાવું લોસી દે તારા બે ભણિયા જો હાચવી ના રાખો તો મારું પણ બરોબર તાર બોલું છું પણ 9 દાડે તારા ઘેર હું આવું 9 દાડે તારા ઘેર આવું અને તારા ઘરનો જો ઇતિહાસ ના બદલી નાખું મારું બાપુ આવું કેવું છે એટલે મારા વેણમાં રહેવો ને મારા વચનમાં રહેવો જે નહીં ગમતું ના કરતા આવું મારા દેવના ભગવાન વેળા લઈને પળ લઈને જેના કપાળો ચોડલો કરું છું થોડી તપસ્યા કરવી પડે છે થોડી તપસ્યા કરવી પડે થોડી વાટ જોવી પડે આજનું કાળ ઘડીની બે ઘડી પણ સમય લાયો કે રહેતી નહીં જીવન શું કરી કોઈ દાડો ગરીબને લૂંટ્યો નહીં અને દુમિયા છોડ્યા નહીં મારા નામનો જો કદાચ જપ્ત કર્યો હોય મારા નામની તપસ્યા કરી છે હું વાડ પીરાનાથના માટી માતા છું કોલવડાના વાઘેલો છું કદાચ વેળા લખવાના આવું મારું છે વેળા પળ સમય જબરો છે તમે બે ઘર કીધા ને એક દાડો 3 ઘર ના હોતા મારું નામ છે આવું ભગતની માતા બોલતી વેળાને આખો ચલું છે તમે બે કીધા મયામ કીધું 3 ઘર ના હોતા મારું નામ છે નથી કહેવાનું એ ઘણું નખો જે ભૂમિ અને એ નખો જે આમાં તકલીફ આવું મારા દેવના ભગવાન વાડ પીરા નાથુના માનની હા એ જગ્યામાં કોઈ સુખી થયું નહીં થવાનું આવું વાડ પીરા નાથુના માનની માતા બોલ્યો આજ તો ખાલી ખમા કહેવાનો મારો ધર્મ છે આજ મારો હવનનો દાડો છે અને અમારો દોર છે વેળા પળ સમય જબરી છે દાડા 5 મિનિટ ટાઈમ લઈને આવો એટલે માં જગાડા ઉંમરથી કોઈ દાડો જગાડીને કીધું છે હું ચહેર છું તમે માનવી એવી રહ્યા તો હું ચહેર જાગતી હતી હું તમને જગાડ્યા છે પણ ડેકલું બગાડી મને તમે માતાએ જગાડ્યા નહીં પણ હું તમને જગાડેલા હશે તો કોઈ દાડો પેઢીએ ઊંઘનો પોરો નહીં ભરું આ વેળા સમય જબરું છે ફળ બલવન છે વેળા લઈને પૂછજો સમય લઈને પૂછજો એટલે હું ઉત્તર આવી જઈએ અને તમારી વેળાવાળી જે મારા ચહેરો બેના ચોખ્ખમાં ગઈ તો ખરી પણ એના વગર બે દેરો તારા ઘરમાં સુધી બતાવું મારું નામ છે તો મારો ભગવાન ખમા ગયા
નાવ કરે પડે કેવું છે બોલો ભાઈ ઘણા ભાઈ સગાઈ તમારી બાચી નહીં હા એટલે અમે પૂછ્યું લ્યો ધવલભાઈ મારો ભગવાન એવું કહે છે હું વાયર પીરા નાથુના માંડી છે માતા વેળા હવે પાછી જી સર બહુ વાર નહીં વેળા પાછી જી બહુ વાર નહીં એક મહિનો ઓન કદાચ 13 દાડા વાટ જોવાની છે 12-13 દાડા શ્રાવણ મહિનાની પૂનમમાં છે તારી ઘરની વેળા વળતી થાય આવું મારા દેવના ભગવાન કે છે વેળા જતી રહી સમય જતો રહે ધીરા બધા નદીએ બદરાઈ આયા છો અને સ્વામિનારાયણ ઘરમાં બેહાર્યા તમારે વખો બેઠે તારી વાત નહીં આ ગરદણીયાની પણ મલ તો આવીને વખો ચાલુ છે ને એના ઘરે જ વખો છે ને એટલે કહું છું પંજો શ્રાવણ મહિનાની પૂનમ આવે તમારી વળતી વેળા આવે અને બહેનો સારી જગ્યાએ જઈને અર્પણ કરી અને તમને ધંધો આલીને ખમા નાખું મારું નામ માતા પણ જે દેવ નદીએ ભદ્રાયેલો છે જે નારિયેળ એ પાછળ લઈને બેહારવો પડશે હું એવું નહીં કહેતી તમે સ્વામિનારાયણ ભદ્રાઈ દો કે સ્વામિનારાયણ નું નામ લઈને જ માતાઓ તમે બધા ભદ્રાઈ આયા છો જગત નો સ્વામિનારાયણ તમારું ખમા કહેવા નહીં આવે હું ભગત ની માતા બોલું પણ કળના દીવામાં નોશી આવ્યા છો ને કળનો દીવો આજ સુધી કળ કરવા દેતો નહીં આવું મારા દેવના ભગવાન તો છે તમારી માનો તમે નોશી આવ્યા નથી તમારા બાપના નદી નોશી આવ્યા મારા નારિયેળો નદી ભદ્રાઈ દીધા સ્વામિનારાયણ ની મૂર્તિ લઈને ઉભી કરી દીધી છે પણ મારા ચેહરભાઈના ગોગાના ભગવાન થી આજ તમારી વશમ હોવું હોય છે અંધેરા ચારે બાજુ ગાણા કૂકવા પડે બરોબર અહીંયા હાથ જોડીને જો ખમા નાખી દીધું જગતમાં મારો ચહેરો આવું વાયડ પીરા નાથુના માટી મુશીબા જવાની માતા બોલું છું શ્રાવણ મહિનાની પૂનમ આવે તમે એમ કહો નીલમબેન કે ના 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 ભાઈ મારા ઘરની વળતી વેળા ચડતી કળા છે અને મારી વેળા બદલી જવા મળી અને ધંધા પાણીમાં મળશે હરખાઈ જી ત્રણ દાડે હું કહું કરજે ને એક દાડાની વેળા આવે તારા હાડે જો કદાચ કોઈ દાડો આરાસુર ની અંબાજી ને મળીને ખમા કીધેલું હોય અને ગોગા જોડે ઉભી રહીને જો ખમા નાખું તો જવાબ મારું ભાઈ કીધું છે શ્રાવણ મહિનાનો પૂનમ એટલી ઘડા તપસ્યા કરી લો એક સવા મહિનો તપસ્યા કરી લો ભગવાનના ભજન ખમા નાખે મારું નામ આવું મારા દેવના ભગવાન કે છે હેલો દરબાર રેડી કમ્પ્લીટ બાપુ દુઃખ 0-0 સુનિયમથી માગા અર્જન કર્યા છે સાચી વાત છે કોડું પકડીને ખમા કીધી છે ધવલજી સાચી વાત છે બાલવા હા બાલવાના દરબાર પાટી દરબાર જો કોઈ દાડો વેળા લઈને બોલીએ છું સમો લઈને બોલીએ છું અને તારા લેખમાં હું એવું કીધું એક દાડો કે ચેહરભાઈ માતા આ સદી સદીના ચેહરને ભેગી થઈને કોઈ દાડો ખમા કીધી હશે નકે ઘર તૂટી ગયેલું હતું છૂટા છેડા ઉપરની વાત હતી સાચી વાત છે છૂટા છેડા હાલવા જતા હતા એમ કીધું કે તને ચેહર વળગેલી છે સાચી વાત છે અને કુવાસી એક દાડો ગાડી મેલી એમાં વખો આવ્યો છે જો એના બોલે ખમા કીધેલી હશે તો ખમી રહેવાથી ધવલ છે તો મારું નામ છે હા જો જે ધંધો કરો એ રૂપિયો નોખો ને એમાં હવા રૂપિયો ના ઉગાડું મારું નામ માતા નહીં તમે રૂપિયો કમાજો હું હવા રૂપિયો તમને લાભ આલવા આવ્યું પણ મજૂરી કરજો મહેનત કરજો
પણ ખૂણામાં બેસી રહ્યો કે માં હાલવા આવશે કે નહીં હાલવા ના આવે. મજૂરી મહેનત તમારે કરવાની પરમાણુ સંજય મારે રાખવાનું છે. પણ અડધી રાત થાય અને તમે એમ કહો ઊંઘ આવે તો પછી કોમ નહીં. પણ રાત દાડો જો મહેનત મજૂરી કરો તો પૂરું કરવા આયા વગર રહેનારી નહીં. નકર જો ઘર ચાલી અને બેહી જાવ હોત રમેશ સંજય તો ખાલી ના કીધું કરો તો વખો આવે. પણ મારો ભગવાન એવું કહે છે, હું વાયડ પીરા નાથુના માટની માતા એવું કહું છું ભાઈ કે મહેનત કરશો તો કોક મળશે, દોડશો તો કોક ભેગું થાય. બસ કાહત માતા જબરી હોય પણ ધૂમનારો નખુદ્યો હોય તો કોઈ દાડો ના પડે. પણ જેને મળીશું એની ભેટી તારી છે, જેની ઓળખાણ એની ભેટી તારી છે. સાચી વાત છે. ઘરિયાળી નથડીની માતા બોલું છું. બાપો બાપો જગદેક માં ધાળું છે, હું બે માં ધાળી સોમુડ છું. ભેડીમાં ઉદય ખંચીરી નો છે, કાટું ખાડી નો છો. બાપો બાપો અને ઓળશી નાળ થઈ જા. એ મારો શંકરો તો સમજી વિચારી રે. રાજુ કેટલા વર્ષ છે? કેટલી ઉંમર છે? 46 વર્ષ લે ભયા. લે મારો ભગવાન એવું કહે છે, હું વાઈટ પીરા નાથુના માટની માતા એવું બોલું છું. જો રોમકર માંગતી હશું અને ભગવાન કણ બે હાથ જોડીને કહેતી હશું, મારા ચેરભાઈ ના ભગવાન કહેતા હશે 47 વર્ષે જો કદાચ ઘર ના વધાવું મારું નામ છે. હવે વેળાની માતા બોલું છું. જગત ગમે તે કે દુનિયા ગમે તે કે મારો વિશ્વાસ મારો ભરવો હશે. આજની તારીખ ટાઈમ ટેબલ વાત ગણતરી કરવી કરી છે. શ્રાવણ મહિનાની પૂનમમાં આવન તું દરવાજે ઉભો હશે, હું ધૂળતી હશું. શ્રાવણ મહિનાની પૂનમના દાડે તું દરવાજે ઉભો હશે, હું ધૂળતી હશું. અને એમ કહી દઉં કે રાજુ, એટલે રાજુ એમ કે ના થઈ ગયું. અને તન દાડે જગતનું દેવ કે આનો રૂપિયો હવા રૂપિયો એનું વડું વધામણું એનું નારિયેળ અને એનો વ્યવહાર હાલવાનો છે. એમાં રોવાનું ના હોય ગોડા. હાલત બહુ ખરાબ છે. અત્યારે માંગીને ખાવા જેવી હાલત થઈ ગઈ પડે હવે ઢવ આવે જાગોડા. કાલે હવારનો દાડો ઉગશે, સૂર્યની વેળા થાય, સૂર્ય પ્રભાતનો પેલું કરણ પડશે, રાજા કરણની વેળા થાય. અરે હું વાડ પીરાના ધોરા માટી હું શિવા જવાની અમીર વિહાની માતા વેળાએ એવું બોલી દઉં છું. આજ મારો હવન જો કદાચ દીકરીએ આલ્યો હશે ને એના કે યુકે ના વિઝામાં જો કદાચ સહી કરીને ખમા કીધી છે. અને આજ પાસે તને એવું બોલું છું કે શ્રાવણ મહિનાની પૂનમ આવે અને જો કદાચ તારા અહીંયા તારા ઘરની ફાઇલમાં સહી કરવા ના ઉતરું મારું છે આવું હું અત્યારની વેળાએ નગર હાલડી નગર ઘાટ નગર ત્યારવાળું હું અત્યારની વેળાએ ગંગા દરિયા કુવાની હું વગર નાથા મઢીની માતા. જો દરેક ની જય આવનાર જનાર ઉઠનાર બેહના મારો ભગવાન લાલ રાખશે. 2 વાગ્યાની વેળા હશે ને ઘોડલો તૈયાર કરો. તમે ના ભાળ્યું હોય એવું બતાવી ઘેર ના વળો તો મારું